ગુરુગ્રામ પંચાયત પોલીસીમલ ગ્રામ સભામાં તલાટી કમ મંત્રી મહિલા સરપંચ અને તાલુકામાંથી આવતા કર્મચારી ગેરહાજર રહેતા લોકોમાં ભારે આક્રોશ। આજરોજ મળતી માહિતી પ્રમાણે 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસની રાષ્ટ્રધ્વજ ફરકાવી ઉજવણીના દિવસે સરકાર દ્વારા તમામ ગ્રામ પંચાયતોમાં ગ્રામ સભાનું આયોજન કરવાનો પરિપત્ર સરકારે બહાર પાડ્યો, જેને ગુરુગ્રામ પંચાયત પોલીસીમલના તલાટી કમ મંત્રી એસએમ બારિયા, તાલુકા પંચાયત કચેરીના અધિકારી એસએમ બારિયા અને મહિલા સરપંચ મણિબેન પરમાર ઘોડી પી ગયા। પોલીસીમલ ગુરુગ્રામ પંચાયતમાં સમાવિષ્ટ ગામો પોલીસીમલ, ટૂટા ઘાંટી, વલુંડી 3 ગામોનો સમાવેશ થાય છે, જેમાં આજ રોજ 15મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે સરકારે તમામ ગ્રામ પંચાયતોમાં ગ્રામસભા ભરવાનો પરિપત્ર જાહેર કર્યો। તે ગ્રામ લોકોને ખબર પડતા ગુરુગ્રામ પંચાયત ઘર પર ગ્રામ લોકો 12 વાગે પહોંચતા ગ્રામ પંચાયત પર ખાલી કમ્પ્યુટર ઓપરેટર જ જોવા મળ્યો અને તલાટી કમ મંત્રી એસએફ બારિયા અને મહિલા સરપંચ મણિબેન પરમાર તેમજ તાલુકા પંચાયત કચેરીમાંથી આવતા કર્મચારી એસએમ બારિયા હાજર જોવા મળ્યા નથી, જેથી ગ્રામ લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો। ગ્રામ લોકોના જણાવ્યા પ્રમાણે અમારી ગુરુગ્રામ પંચાયતમાં કરોડનું કૌભાંડ થયું ધ્યાને આવતા તલાટી અને મહિલા સરપંચ ગ્રામસભામાં ગેરહાજર રહી મન ફાવે તેમ ઠરાવ કરી કામો પાસ કરી વોર્ડ સભ્યોને વિશ્વાસમાં લીધા વગર ગ્રામસભાનું આયોજન બારોબાર ઘર બેઠા કરી દેવાતું હોય તેવા આક્ષેપ ગ્રામ લોકોએ ભયંકર રીતે કર્યા। સુદાવ જિલ્લામાં ખરેખર આમ ચાલતું હશે? તલાટી અને સરપંચની ભજન મંડળી આજ રોજ ગુરુગ્રામ પંચાયત પોલીસીમલ ગ્રામ સભા નહીં ભરવામાં આવતા ત્રણેય ગ્રામ લોકોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે। આવનાર દિવસોમાં ઉચ્ચ કક્ષાએથી વહીવટી તંત્ર આવા ગેરહાજર ગુલ્લીબાજ કર્મચારીઓ, સરપંચ, તલાટીઓ સામે પગલાં ભરવામાં આવશે કે પછી ભીનું સંકળી લેવામાં આવશે, તે કાલે સવારે ફરી અમારી ન્યૂઝ ચેનલ પર અહેવાલ પ્રકાશિત કરવામાં આવશે। રિપોર્ટર રમેશ દમા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ। આજ રોજ 15 ઓગસ્ટને ગ્રામ સભાનું આયોજન હોય અને પોલીસીમલ ગ્રામ પંચાયતની અંદર અધિકારીને 12 વાગ્યાનો આવવાનો સમય હોય અને ગ્રામજનો રાહ જોતા હોય, અધિકારી ના આવતા આજની ગ્રામ સભા અમે પૂર્ણ કરી છે અને અધિકારી હાજર નથી, કયા કારણસર હાજર નથી એનું અમે અમારા ગ્રામજનોને જવાબ આપે